રાજ્ય સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાના વિભાજનના લેવાયેલા નિર્ણય બાદ જિલ્લામાં ધાનેરા, કાંકરેજ અને દિયોદરમાં ઉઠ્યા વિરોધના સૂર, તો થરાદમાં ભાજપ અને કોંગ્રેસ બંને સરકારના નિર્ણયને આવકાર્યો. જિલ્લાના વિભાજન બાદ બનાસકાંઠા કલેક્ટર કચેરીને જગાણા ખસેડવાની વહેતી થયેલી વાતો પર જિલ્લા કલેક્ટરે જ મૂક્યું પૂર્ણવિરામ. જિલ્લા કલેક્ટરે મીડિયા સામે આવી કર્યો ખુલાસો. કાંકરેજ તાલુકામાં શિક્ષક દ્વારા વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો હોવાની સામે આવી ઘટના. વિદ્યાર્થીના વાલીએ શિક્ષક વિરુદ્ધ નોંધાવી પોલીસ ફરિયાદ. ધાનેરા તાલુકાના જાડી ગામ ખાતે ગૌશાળા બનાવવા માટે 1 વીઘા જમીનનું રબારી સમાજે કર્યું દાન. આગામી સમયમાં થશે વિશાળ ગૌશાળાનું નિર્માણ.